અમારે 11/3/2026 આવેદનપત્ર અમારા બટાકાના ભાવ તળિયે બેસી ગયા એના અનુસંધાને આપ્યું, પણ સરકારે હજી સુધી એની નોંધ લીધી નથી. જે આ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘેલી છે એ સરકારને અમે જગાડી, પણ સરકાર હજી જાગતી નથી. અમારો કાર્યક્રમ 2 મહિના પહેલાં પણ હતો, ગાંધીનગર લેવલે મોદી સાહેબ આવવાના હતા. એ કાર્યક્રમે અમારો સરકારે મેકૂફ રખાયો. અમારી 14 માંગણીઓ સ્વીકારી છે. અમારે ખાલી ખૂણીએ ગોળ ચોંટાડ્યો છે, પણ પરિપત્ર હજી બહાર પાડ્યા નથી. અને આ સરકાર એમ કહે છે કે અમે ડબલ એન્જિનની સરકાર, એટલે ડબલ એન્જિનની સરકાર કઈ રીતે? તો પછી તમારા એન્જિન કયો એન્જિન ફેલ થઈ ગયા કે શું થયું? અને ખેડૂત સાથે કેમ અન્યાય કરો છો ભાઈ? આ ખેડૂત એમ જ તમને ખોબલે ખોબલે વોટ આપ્યા. આવેદનપત્ર અમે આપ્યું કે આ ગુજરાત સરકાર છે, અમારું નથી સાંભળતી. એટલે મોદી સાહેબ 31 તારીખે આવે છે, એટલે અમારે 31 તારીખે મોદી સાહેબને આવેદનપત્ર આપવું છે, જે તે અમારા પ્રતિનિધિઓ હરૂભરું કે આ ગુજરાત સરકાર અમારી સાંભળતું નથી. તો સાહેબ તમે ગુજરાતના છો પનોતા પુત્ર, તો આ ખેડૂતને હારે આવો ને ખેડૂતને કંઈ પગભર કરો, એવી અમારી નમ્ર વિનંતી. અમને પરમિશન મળે મોદી સાહેબને આવેદનપત્ર આપવાની, એ જ અમારી માંગણી. ખેડૂતો બધા ભેગા થઈને આગળ અમારા હાથે જે સરકારે છેતરપિંડી કરી છે ગુજરાત સરકારે, એ વખતે મોદી સાહેબ આવ્યા હતા, એમના કારણે અમને છેતરાઈને કે તમારા 12-14 મુદ્દા અમે લઈ લઈશું ને અમે સ્વીકારીશું, એનો અમારા હાથે ઘોર વિશ્વાસઘાત કર્યો છે. અને આજ સુધી પણ એક મુદ્દો કર્યો નથી. હમણાં અમે બટાકાનું આવેદનપત્ર આપ્યું, એનું પણ કંઈ લીધું નથી. તો અમારે અત્યારે આવેદનપત્ર આપવું છે. મોદી સાહેબ આવે છે એમને મળવાની અમને મંજૂરી આપે એવું આવેદનપત્ર આપ્યું છે. તો માનનીય સાહેબને નમ્ર વિનંતી કે અમારી રૂબરૂ અમારી મુલાકાત આપે અને અમારા આવેદનપત્ર સાંભળે. અહીંયા સરકાર તો અમારા ખેડૂતોને હવે છોલી ખાધા છે, કંઈ રાખ્યું નથી. ખેડૂતને ખાવાના કંઈ દાણા રહ્યા નથી આ વર્ષે. 2 વર્ષથી પોઝિશન ખરાબ છે.